આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। નદીઓ તોફાની બની, જનજીવનને અસર। ઉત્તર ગુજરાતમાં વરસી આફત, સવારથી મેઘરાજાના મંડાણ, નદીઓ બની તોફાની। વહેલી સવારથી સાબરકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે। અવિરત પડેલા 12 ઇંચથી વધુ વરસાદને કારણે પાણી જ પાણી થઈ ગયું છે। વડાલીમાં 24 કલાકમાં 12.2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વડાલીમાં ફક્ત 14 કલાકમાં જ 12 ઇંચ વરસાદ નોંધાયો છે। વડાલીમાં બપોરે 4 વાગ્યાથી વરસાદે જોર પકડ્યું હતું। જિલ્લામાં મોડી રાત્રે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેડબ્રહ્મા અને વડાલીમાં પાણી જ પાણી થઈ ગયું હતું। ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 10.3 ઇંચ વરસાદ નોંધાયો। વિજયનગરમાં 3 ઇંચ, તલોદમાં 2.6 ઇંચ, પ્રાંતિજમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો। તો ઈડરની વાત કરીએ તો 5 ઇંચથી વધુ વરસાદ વરસતા લોકો ત્રહેમામ પોકારી ગયા છે। ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયો છે। ભારે પવન સાથે ખાબકેલા ભારે વરસાદથી અંડરબ્રિજ છલોછલ થયા છે, તો વીજ પોલ ધરાશાયી થયા છે। વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। હાલ સવારથી ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે। અંબાજી નજીક ઉકાંચલી નદીમાં નવા નીર આવ્યા છે, તો દાંતાના ઘણા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। સારા વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। આમ સવારથી અવિરત વરસાદથી ચારે તરફ પાણી જ પાણી છે। અનેક નીચાણવાળા ગામ ફેરવાયા છે બેટમાં। ચોમાસાના પ્રથમ વરસાદે જ ઉત્તર ગુજરાતની 5 નદીઓમાં ઘોડાપૂર લાવી। ઉત્તર ગુજરાતની નદીઓ તોફાની બની છે। લેવલ કરતા નદીમાં પાણી વહી રહ્યું છે વધારે। હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી બે કાંઠે વહી રહી છે। બનાસકાંઠાની બાલારામ નદીમાં ઘોડાપૂર છે। અંબાજીની ઉકાંચલી નદીમાં આવ્યા છે નવા નીર। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। ભિલોડીની 3 નદીઓ હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે। આ તરફ બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી સૂકી ફટ પડેલી બાલારામ નદીમાં પણ ઘોડાપૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો વધ્યો। આ તરફ અંબાજી પંથકમાં આવેલી ઉકાંચલી નદીમાં નવા નીર આવી ગયા છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પાણીની આવક વધી ગઈ છે। સૂકી ફટ પડેલી બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ છે। સિઝનના પહેલા વરસાદથી નદીમાં આવક થઈ છે। નદીનું પાણી દાંતીવાડા ડેમ પહોંચશે। ખેડૂતોને આવતી સિઝનમાં થશે ફાયદો। તો બીજી તરફ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે। દાંતીવાડા તાલુકામાં પણ સારો વરસાદ થયો છે। સીપુ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશી છે। ઉપરવાસમાં વરસાદને પગલે નદી નાળા જીવંત બન્યા છે। નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ છે। બનાસકાંઠામાં અતિ ભારે વરસાદને કારણે ઇકબાલગઢમાં ગળાડૂબ પાણી છે। બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે। બનાસકાંઠાના ઇકબાલગઢમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે। નાળીવાસ વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો છે। નાળીવાસમાં કેડસમાં પાણી ભરાયા। વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું। મહત્વનું છે કે આટલી પૂર જેવી સ્થિતિ વચ્ચે લોકોની ચિંતા વધારે એ રીતે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રહીશોએ પાણીમાંથી ઘર વખરી બહાર કાઢી છે। મહિલાઓએ બાળકોના ઘોડિયાને પાણીમાંથી બહાર કાઢ્યા છે। વરસાદી પાણી ભરાતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ છે। કલેડી નદીમાં નવા નીર આવતા બનાસ નદીમાં નવા નીર આવી શકે છે। બનાસ નદી જિલ્લાની જીવાદોરી સમાન છે। સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 12.2 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જેના કારણે કડિયાદરા, બડોલી, વડાલી, ખેડબ્રહ્મા સહિતની નદીઓમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે। ઉપરવાસમાંથી આવેલા પાણીએ લોકોને મુશ્કેલીમાં નાખ્યા। નદીમાં ફસાઈ જવાની 3 ઘટના સામે આવી। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તેવામાં કેટલીક જગ્યાએ લોકો તણાયા તો કેટલાક લોકો ફસાયાની ઘટનાઓ સામે આવી છે। ભરૂચમાં કપલ બ્રિજ પર ફસાયું। છોટાઉદેપુરમાં ભારજ નદીમાં એક વ્યક્તિ તણાયો, તો આ તરફ પાનમ નદીમાં પણ યુવક ફસાયો। ભરૂચમાં નર્મદા નદીના વધતા જતા જળસ્તર વચ્ચે 2 લોકો બ્રિજના કોલમ પર ફસાયા। યુગલની જીવલેણ અવગણના સામે આવી છે। બ્રિજના તળિયે આવેલ કોલમ પર ચડીને યુગલ વાતાવરણનો આનંદ માણી રહ્યું હતું। જોકે સ્થાનિક લોકો દ્વારા ઘણીવાર ચેતવણી આપવા છતાં પોતાની ધૂનમાં મસ્ત હતું। ઘટના દરમિયાન અચાનક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતા બંને કોલમ પર જ ફસાઈ ગયા। ઘટનાને નજરે જોતા આસપાસના લોકોએ તુરંત મદદ માટે દોડ લગાવી। સ્થાનિક નાવિકોએ તત્કાલ નાવડી સાથે ઘટના સ્થળે પહોંચી જઈ કપલને સુરક્ષિત રીતે બહાર લાવી કિનારે પહોંચાડ્યા હતા। તો દાહોદની પાનમ નદીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો હતો। નદી પાસે પોતાનું ખેતર જોવા ગયેલ વ્યક્તિ નદીના પ્રવાહમાં ફસાયો, જોકે તે એક પથ્થરના સહારે બેઠો રહ્યો। 4 કલાક સુધી યુવક નદીમાં ફસાયેલો જોવા મળ્યો। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી યુવકને બચાવી લીધો। તો છોટાઉદેપુરની ભારજ નદીના ધસમસતા પાણીમાં એક વ્યક્તિ તણાઈ ગયો। સુખી ડેમમાંથી પાણી છોડાતા જ ભારજ નદીમાં જળસ્તર વધ્યું હતું। સવારે નદી ઓળંગતા સમયે ઘટના બની હતી। ઈડર ભીલોડા નેશનલ હાઈવે બંધ થયો। ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું।
સાબરકાંઠામાં મેઘરાજાનો મિજાજ બદલાયો છે. ભારે વરસાદ વચ્ચે ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ થયો છે. ભેંસકા નદી બે કાંઠે થતા હાઈવે બંધ થયો. નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાઈ જતા હાઈવે બંધ કરવાની ફરજ પડી. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન સાથે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. કાનપુર રેવાસ વચ્ચેથી પસાર થતી ભેંસકા નદી પર નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. નવીન પુલના નિર્માણ દરમિયાન નદી વચ્ચે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ભારે વરસાદને કારણે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહી રહી છે. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો. આળસુ અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરોની બેદરકારીના પગલે વાહન ચાલકો સહિત મુસાફરોને હાલાકી વેઠવી પડી છે. સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજસ્થાનને જોડતા માર્ગ પર વાહન ચાલકો અર્ધ વચ્ચે અટવાયા. પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડેમમાં પાણીની આવક વધી. સાબરકાંઠાના ઈડરના ઘઉંવાવ નદીમાં આવ્યું પૂર. નદીના પૂરનો આકાશી નજારો જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ઈડર, વડાલી અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસાના પ્રથમ વરસાદે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. નદીમાં પાણી વહેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે. શામળાજી, અણસોલ પાસે મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને લઈ મેશ્વો ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદથી મેશ્વો નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે. મેશ્વો નદીના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ વરસાદી બેટિંગ ચાલુ કરી છે. બપોર બાદ મોટાભાગના જિલ્લા કવર કરી લીધા. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સવારથી ધીમી ધારે બેટિંગ શરૂ કરી દીધી છે. બપોર બાદ વરસાદનું જોર વધી ગયું. રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. ખીરસરા, મેટોડા, રાતૈયા, દેવગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાવણી સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને વરસાદથી ખૂબ ફાયદો થશે. આ તરફ ધોરાજીમાં બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ધોરાજીમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. બપોર બાદ ધોરાજીમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો. ધોરાજીના અવેડા ચોક સ્ટેશન રોડ, જૂનાગઢ રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું. સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. કાના તળાવ, બાટડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી. તો જામનગરના 6 તાલુકામાં વરસાદી માહોલ છે. બપોર બાદ કાલાવાડ, લાલપુર, જામજોધપુર ઉપરાંત ધ્રોલ, ખીજોડિયા સહિતના પંથકમાં વરસાદ બાદ જામનગર શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. લાંબા સમય બાદ ભારે બફારા વચ્ચે વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થયા. તો કચ્છની વાત કરીએ તો રણપ્રદેશ કચ્છમાં પણ મેઘાવી માહોલ છવાયો. પૂર્વ કચ્છના ભચાઉ અને રાપર તાલુકામાં વરસાદ વરસ્યો. ભચાઉમાં ધોધમાર વરસાદ વરસ્યો તો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વાગડ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભાલ પંથકના ગામોની સ્થિતિ અતિશય ખરાબ થઈ ગઈ છે. માનવ સર્જિત આફતને કારણે જનજીવન ખોરવાયું છે. વરસાદની સિઝન શરૂ થાય એટલે ભાલ પંથકમાં જળબંબાકાર થઈ જ જાય. તાજેતરના વરસાદમાં મીઠાના અગરોના પાળા નહીં હટાવાતા સમગ્ર ભાલ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. ચોમાસું આવે અને ભાલ પંથકના ગામોના લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. વર્ષોથી વરસાદ, પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા છતાં તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી. 3 જિલ્લાની 14 નદીના પાણીનો નિકાલ દરિયાઈ માર્ગ દ્વારા થાય છે, પરંતુ તેમાં મીઠાના અગરનો અવરોધ રહે છે. વરસાદ વરસતા ભાવનગર, ઉમરાળા અને વલભીપુર તાલુકાના ગામોમાં તારાજી સર્જાય છે. ભાલ પંથકના ગામોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સરકાર દ્વારા મન ફાવે તે રીતે મીઠાના અગરોને અપાયેલી મંજૂરીઓ અને મીઠાના અગરોમાં કરવામાં આવેલા પાળાને કારણે કાળુભાર, વેગડ, શેત્રુંજય, માલેશ્રી, ઘેલો, કેરી સહિતની નદીઓના પાણી દરિયામાં જતા અવરોધાય છે, જેથી આ પાણી ભાવનગર, વલભીપુર અને ઉમરાળા તાલુકાના ગામોમાં ફરી વળે છે. ચોમાસાના પ્રારંભમાં જ ભાલ પંથકના ગામોની સ્થિતિ અતિશય દયનીય બની ગઈ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને અસરગ્રસ્ત લોકોને અન્ય સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભાલ પંથકના ગામોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન ખોરવાઈ ગયું છે. હાલમાં ખાસ કરીને માઢિયા, સનેસ, સવાઈનગર, ખેતા ખાટલી સહિતના ગામોમાં પાણી ફરી વળતા બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે માઢિયા જીઆઈડીસીની હાલત તો એવી છે કે કોઈ જગ્યાએ જમીન જ દેખાતી નથી. આખી જીઆઈડીસીમાં પાણી ફરી વળ્યા છે. નવા માઢિયા ગામે આવેલ અને આસપાસના ગામને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી ફરતે પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. અંબાજીમાં ભારે વરસાદને કારણે પહાડો રડી પડ્યા. રસ્તા પર પથ્થરોનો વરસાદ થયો.
ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. સવારથી મેઘરાજાએ કરેલા મંડાણને કારણે નદીઓ તોફાની બની ગઈ છે તો રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. બનાસકાંઠા અને અંબાજીમાં સવારથી મેઘ પતરામણી ધમાકેદાર જોવા મળી. દાંતા તાલુકામાં મુશળધાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી છે. બીજી તરફ અંબાજી દર્શન કરવા આવતા ભક્તોને વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે નદીઓનું જળસ્તરમાં વધારો થયો. અંબાજી નજીક ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા છે. ધોધમાર વરસાદથી દાંતાના ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. બીજી તરફ સતત વરસાદને કારણે આંબા ઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા. રોડ પર પથ્થરો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક સાઈડનો રોડ બ્લોક થઈ ગયો હતો. પ્રોટેક્શન વોલ ન હોવાથી પહેલા વરસાદે પોલ ખુલ્લી કાઢી છે. ઉત્તર ગુજરાત માટે આગાહી 36 કલાક ભારે છે. હવામાન નિષ્ણાંતોએ ભારે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે આગામી 3 દિવસ આકરા સાબિત થઈ શકે છે. હવામાન નિષ્ણાંતોના મતે આગામી 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 12 જિલ્લા એવા છે જેને મેઘરાજા ગમરોળી શકે છે. તો 24 થી 36 કલાક વરસાદનું જોર રહી શકે છે. નિષ્ણાંતના મતે 4 થી 8 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતમાં સવારથી મેઘરાજા મંડાણ કરીને બેઠા છે. તેવામાં વરસાદની ભારે આગાહી લોકો માટે વધુ મુશ્કેલી ઊભી કરે તો નવાય નહીં. જો કે કયા વિસ્તારમાં વરસાદનું જોર રહેશે તેની વાત કરીએ તો મહેસાણા પાટણમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. તો બનાસકાંઠા અરવલ્લીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો મહીસાગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ. રાજકોટ બોટાદ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. આ પહેલા પણ અમરેલી અને ભાવનગરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. બોટાદ અને પાલીતાણામાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું હતું. હવે ફરી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના મતે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 6 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે. બીજી તરફ 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગે અલગ અલગ જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દાદરા અને દમણ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું જોર જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. કરોડોના આંધણ છતાં લોકોની મુશ્કેલી ઠેરની ઠેર છે. પાવી જેતપુરમાં 4 કરોડના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું. છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરના બ્રિજના 2 વર્ષ પહેલા 2 ટુકડા થયા હતા. બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પહેલા 2.31 કરોડ, ત્યારબાદ 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જેના પર વારંવાર ગાબડા પડી રહ્યા છે. પ્રથમ વરસાદમાં જ તેમાં મસમોટી તિરાડો અને ગાબડું પડતા વહીવટીતંત્ર દ્વારા માર્ગ પર અવરજવર કરવા માટે રોક લગાવી દેવાઈ. રાહદારીઓને 40 કિલોમીટરનો ચકરાવો લગાવવાનો વારો આવ્યો. પ્રથમ વરસાદમાં ડાયવર્ઝનમાં ગાબડા પડતા કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. સુખી ડેમમાંથી પાણી જોડાતા ડાયવર્ઝન તો ધોવાયું, લોકોના સપના પણ ધોવાઈ ગયા. લોકોને હાલ માત્ર રેલવે સેવા પર આધાર રાખવો પડે છે. અનેક વખત રજૂઆત છતાં સ્થાનિક નેતાઓ કોઈ દરકાર કરતા નથી. છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક છે, છતાં સ્થાનિકોને પારાવાર મુશ્કેલી છે. શાસક પક્ષ અને નેતાઓ પુલની મંજૂરી પણ અપાવી શક્યા નથી. પ્રજાને રેડી મૂકી નેતાઓ ફક્ત વિકાસની મોટી વાતો કરવામાં વ્યસ્ત છે. ભ્રષ્ટાચારથી ખદબદતા જિલ્લામાં પુલ ક્યારે બનશે તે જોવાનું છે. 12 કલાકમાં 147 તાલુકામાં વરસાદ. સૌથી વધુ અમીરગઢમાં 5 ઇંચ વરસાદ. 6 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. 35 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. કાલાવડમાં 4.5 ઇંચ વરસાદ. કેશોદમાં 3.8 ઇંચ વરસાદ. માણાવદરમાં 3.6 ઇંચ વરસાદ. પડધરીમાં 3.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હારીજ તાલુકામાં સાંજ પડતા મેઘરાજાનું આગમન થયું છે. હારીજ, બોરતવાડા, ઉકરાણા, સાંપરા, લુણાવાડા સહિત પંથકમાં વરસાદ વરસ્યો છે. દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજ પડતા વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી આવી છે. રાજકોટના પડધરી તાલુકામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જીવાપર ગામમાં આવેલી ઊંડ નદી 2 કાંઠે થઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ ઊંડ નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ. નદી નાળામાં પાણીની ભારે આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજકોટના જેતપુરમાં સવારથી જ બપોર સુધી ભારે વરસાદ વરસી ગયો છે.
જેતપુરમાં વરસાદને કારણે રબારિકા ચોકડી પાસે આવેલ સ્ટેટ હાઈવેનું ગળનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું. ગરનાળામાં પાણી ભરાઈ જતા કારખાનેદારો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જેતપુરથી રબારિકા, જાંબુડી, મેવાસા સહિત 5 થી 6 ગામોના વાહન ચાલકો પરેશાન થયા. ખેડાના ગળતેશ્વર નજીક નર્મદા કેનાલમાં 3 યુવક ડૂબ્યા. નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી આવી છે. સામે નર્મદાની મુખ્ય કેનાલમાં 18 થી 20 વર્ષના યુવકો ડૂબ્યા. 3માંથી 2 યુવાન ટીમ્બાના મુવાડાના હોવાનું આવ્યું સામે. ગામ લોકોના ટોળે કેનાલ પર ઉમટ્યા. ટીમ્બાના મુવાડાના ગ્રામજનો મતદાનનો પર્વ ઉજવી રહ્યા હતા. તેની વચ્ચે આવ્યા દુઃખદ સમાચાર. કેનાલની સામે પાર બેઠેલા લોકોએ 3 યુવાનોને કેનાલમાં ડૂબતા જોઈ ગ્રામજનોને જાણ કરી. સ્થાનિકો દ્વારા તંત્રની સાથે લોકલ તરવૈયાઓ પણ જાણ કરવામાં આવી હોવાથી બચાવમાં લાગ્યા. હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલ પ્રવાસીઓથી ઉભરાયું છે. વરસાદમાં ખીલી ઉઠ્યો છે નજારો. માઉન્ટ આબુમાં છેલ્લા 2-3 દિવસથી થઈ રહેલા સતત વરસાદે હવામાનને ખૂબ જ આનંદદાયક બનાવી દીધું છે, જેના કારણે પશ્ચિમ રાજસ્થાનનું આ એકમાત્ર હિલ સ્ટેશન પર્યટકો માટે વધુ આકર્ષક બન્યું છે. નકી લેક પર પર્યટકો નૌકા વિહાર અને ફુવારાનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ કુદરતી ઝરણા પણ વહેવા લાગ્યા છે, જે પર્યટકોને ખૂબ લુભાવી રહ્યા છે. સનસેટ પોઈન્ટ અને માઉન્ટ આબુની ખીણોમાં રસ્તાઓ પર છવાયેલા વાદળો અને દિવસે પણ લાઇટ ચાલુ રહેવાની સ્થિતિ પર્યટકો માટે અનોખો નજારો રજૂ કરી રહી છે. જોકે ચોમાસાની સાથે હોટલના ભાવમાં પણ 3 ગણો વધારો થવાથી કેટલાક પર્યટકોના ખિસ્સા પર અસર પડી છે. છતાં પ્રશાસન કોઈ પણ અનિચ્છનીય ઘટના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યટકોનો ઉત્સાહ જોતા માઉન્ટ આબુ સંપૂर्ण રીતે ગુંજી ઉઠ્યું છે. यहाँ आने के बाद ऐसे लगता है जैसे हमारी हिमाचल की वादियों में हम पहुंच गए हैं. बड़ी शानदार हमारा एक्सपीरियंस रहा है. मॉल रोड पे घूम रहे हैं. यहाँ पे इतना अच्छा फोगी मौसम है, अच्छी खाने की चीज़ें हैं, चाय है, तो काफ़ी अच्छा लग रहा है. ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ મતદાન રહ્યું, જો કે ક્યાંક નાની મોટી બબાલો પણ જોવા મળી. અંકલેશ્વરના લુકાના સજોદ ગ્રામ પંચાયતના મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો વિડીયો વાયરલ થયો. આદિવાસી વિસ્તારમાં પૈસા વહેંચવાનો આરોપ સહકાર પેનલ દ્વારા વિકાસ પેનલ પર લગાવાયો. વાયરલ વિડીયોને લઈને તપાસ શરૂ કરાઈ. ભાવનગરના ફરિયાદકા ગામે એક બોગસ વોટિંગના આરોપ સાથે હોબાળો મચી ગયો. વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાન થયાનો આરોપ લાગ્યો. પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી. વાયરલ વિડીયોને લઈને તપાસ શરૂ કરાઈ. તો કચ્છના રાપરમાં મતદાન વચ્ચે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો. ચિત્રોડ ગામે મતદાન બાબતે ઝપાઝપી થયાનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થઈ ગયું. દાહોદમાં ગ્રામ પંચાયતમાં મોટી હાંડીના દામણ ખોબરા મતદાન કેન્દ્ર પર બબાલ થઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને ફરી મતદાનની કામગીરી શરૂ કરવામાં આવી. અરવલ્લીમાં સરપંચ ઉમેદવાર પર 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો. ઉમેદવારની કારને આંતરીને કારના કાચ તોડી નાખ્યા. સરપંચ પદના ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળ્યા અનોખા રંગ. ગુજરાતમાં વરસાદની સાથે લોકશાહીનો ઉત્સવ પણ જામ્યો. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળ્યા અનેક રંગ. મહીસાગરના વીરપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લગ્ન પહેલા નવયુગલે ફરજ અદા કરી. સાથે જ લોકોને વધુ મતદાન કરવા માટે આહવાન કર્યું. દાહોદના લીમડી ખાતે 102 વર્ષના વૃદ્ધ અને 100 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. 102 વર્ષના રમણભાઈ મોઢિયા અને 100 વર્ષના હેતીબેન ગારીએ ફરજ અદા કરી. મતદાન કેન્દ્ર પર પહોંચતા બંનેનું ફુલહાર પહેરાવી પ્રોત્સાહનપૂર્વક સન્માન કરાયું. ડાંગની ગલકુંડ ગ્રામ પંચાયતની ચૂંટણીએ સૌનું ધ્યાન ખેંચ્યું. ગલકુંડ ગ્રામ પંચાયતમાં બાપ અને દીકરા વચ્ચે જંગ જામ્યો. બાપ દીકરાને હરાવવા ચૂંટણીના મેદાને હોવાથી પંચાયતની ચૂંટણી રસપ્રદ બની. રાજકોટના વેજા ગામમાં સરપંચના પદ માટેની ચૂંટણીમાં મહિલા મતદારોમાં અનેકો ઉત્સાહ જોવા મળ્યો. અહીં પુરુષો કરતાં પણ મહિલાઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો. તો વલસાડમાં પણ મહિલાઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો. મોટી સંખ્યામાં મહિલાઓ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી. વલસાડના અંકોડિયા ગામે મહિલાઓ પુરુષો સાથે સિનિયર સિટીઝનોએ મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કર્યો. મતાધિકારના ઉત્સવમાં નાગરિકોની સાથે સાથે નેતાઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેને મહિલાઓ સાથે લાઇનમાં ઊભા રહીને મત આપ્યો. તો વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ મતદાન કર્યું. પોતાના વતન બિયોક ગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ભારે હંગામો થયો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. તબીબોની બેદરકારીના કારણે નવજાત બાળકના મોતનો આરોપ લાગ્યો છે. તો દર્દીના સગાએ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં હોબાળો મચાવ્યો. પરિવારના સભ્યોએ હંગામો મચાવ્યો. પરિવારજનોએ તબીબો પર આક્ષેપ કર્યા કે બાળકનું મોત તબીબની ભૂલના કારણે થયું છે. પરિવારે તપાસની માંગ કરી. જોકે ડિલિવરી સમયે બાળક જીવતું હતું, તેની હાર્ટબીટ ચાલુ હોવાનો પરિવારે દાવો કર્યો. જોકે પરિવારનો આક્રોશ વધતા હોસ્પિટલના સંચાલકોએ તપાસની ખાતરી આપી. ઘટનાના પગલે તપાસ કમિટી બનાવાશે. તબીબ અધિક્ષક, આરએમઓ, ગાયનેક વોર્ડના વડા સહિતના લોકોની કમિટી બનાવવામાં આવશે, જે તપાસ કરશે. 2 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે પણ આ ઘટનામાં દોષિત સાબિત થશે તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા પરિવારના સભ્યો શાંત પડ્યા હતા. વઢવાણના લોકોએ રોડ રસ્તાને લઈને અનોખો વિરોધ કર્યો.
વઢવાણમાં રોડ રસ્તાની પરિસ્થિતિથી લોકો પરેશાન. વઢવાણના 80 ફૂટ રોડ પાસેના વિસ્તારોને હાલાકી. સ્થાનિક રહીશો અને મહિલાઓએ કર્યો અનોખો વિરોધ. પદાધિકારી સહિત અધિકારીઓ માટે સળગાવી અગરબત્તી. વઢવાણના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરની આત્માની શાંતિ માટે અગરબત્તી સળગાવી કર્યો વિરોધ. રામ બોલો ભાઈ રામના સૂત્રોચ્ચાર સાથે તંત્રના અધિકારીઓને પ્રાથમિક સુવિધા મુદ્દે આડ્યા હાથ લીધા. વરસાદી તેમજ ગટરોના ગંદા પાણી સોસાયટીના મુખ્ય રસ્તા અને ઘરો સુધી ફરી વળતા તંત્રની બેદરકારી સામે લોકોએ રોષ પ્રગટ કર્યો. ગંદા પાણી ઘરની બહાર વહેતા થતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ ગટરના પાણી ઘર નજીકથી વહેતા લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. લોકોએ આક્રોશ તંત્ર સામે ઠાલવ્યો છે. અમારા વિસ્તારમાં અત્યારે એટલી દયનીય પરિસ્થિતિ છે કે તમે એક વખત જોવા આવો, નથી ગાડીઓ ચાલી શકતી, નથી માણસો ચાલી શકતા. બાળકો સ્કૂલે કઈ રીતે જાય? કેમ સ્કૂલમાં રજાઓ પાડે? ભવિષ્ય શું છે બાળકોનું? તેમના આત્માની શાંતિ માટે અગરબત્તીનો કાર્યક્રમ કર્યો હતો અને બધાએ સાથે મળી અને ધારાસભ્યનું નામનું રામ બોલો ભાઈ રામ કર્યું. કલેક્ટરના નામનું રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું. જે રામના નામે સત્તા લઈને આવ્યા હતા એમના પ્રજા માટેનું રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું. કચ્છમાં દારૂના કટિંગના મોટા રેકેટ પર એસએમસીએ દરોડા પાડ્યા. માનકુવા પોલીસ સ્ટેશન હદમાં જાડેશ્વર મંદિર નજીક દારૂના કટિંગના મોટા રેકેટ પર દરોડા. એએમસી દ્વારા ગુપ્ત માહિતીના આધારે દરોડા દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ઘટના સ્થળેથી કુલ 19,548 બોટલ વિદેશી દારૂ મળ્યો, જેની કિંમત ₹1.28 કરોડથી વધુ થાય છે. 3 વાહન, 5 મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ₹1.70 કરોડથી વધુનો જપ્ત કરવામાં આવ્યો. કુલ 16 આરોપીઓને ઝડપી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા. ઝડપાયેલા આરોપીઓમાં ડ્રાઈવર, હેલ્પર અને લેબરોનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી અનોપસિંહ રાઠોડ સહિત કુલ 6 આરોપી ફરાર થઈ જતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં કેટલાક આરોપીઓ રાજસ્થાનથી સંકળાયેલા હોવાની માહિતી સામે આવી છે. દરોડાની કામગીરી પીએસઆઈ SR શર્માની આગેવાની હેઠળ હાથ ધરાઈ. સુરતના પાલમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરી લીધો. સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસ પર રહેતા 26 વર્ષીય યુવક દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. મૃતકના પરિવારજનો દ્વારા લગાવાયેલા ગંભીર આરોપોમાં કહેવામાં આવ્યું છે કે દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરાઈ છે. દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાર્પેટની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકે તેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેનો વિડીયો પણ સામે આવ્યો છે. હાલ રોકાઈ શિવપુરામાં. દાહોદમાં સાબરકાંઠાના ઈડરની ઘઉંવાવ નદીમાં આવ્યું પૂર. નદીના પૂરનો આકાશી નજારો આવ્યો સામે. ઈડર, વડાલી અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભાવનગરના ભાલ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સ્થળ ત્યાં જળની સ્થિતિના આકાશી દ્રશ્યો આવ્યા સામે. માનવ સર્જિત પૂરના દ્રશ્યો ડ્રોન કેમેરામાં થયા કેદ. ભાવનગરના સેનસ, માઢિયા, પાળિયાદમાં ભરાયા પાણી. સવાઈનગર, ખેતા, ખાટલી, કાળા તલાવમાં પણ ભરાયા પાણી. પૂરની પરિસ્થિતિથી જનજીવન થયું પ્રભાવિત. ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર વધતા 2 લોકો ફસાઈ ગયા. સ્થાનિકોએ આપેલી ચેતવણીને અવગણીને યુગલ પોતાની ધૂનમાં મસ્ત રહ્યું. અચાનક જળસ્તર વધી જતા બ્રિજના તળિયે આવેલા કોલમ પર ફસાયું હતું યુગલ. સ્થાનિકોની મદદથી ફસાયેલા યુગલને બચાવાયો. સ્થાનિક નાવિકોએ તત્કાલ નાવડી સાથે ઘટનાસ્થળે પહોંચી જઈ યુગલને સુરક્ષિત રીતે બહાર લાવ્યું. સમગ્ર ઘટનાક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નદી નાળા છલકાયા. બનાસકાંઠામાં સુખી ભટ્ટ પડેલી બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ. સિઝનના પહેલા વરસાદમાં જ નદી બે કાંઠે વહેવા લાગી. દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક. બનાસકાંઠાના દાંતીવાડામાં વરસાદી માહોલ. સીપુ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશી છવાઈ. ઉપરવાસમાં વરસાદને પગલે નદી નાળા બન્યા જીવંત. નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા વહીવટીતંત્રે કરી અપીલ. બનાસકાંઠામાં પહેલા વરસાદે જ વર્તાવ્યો કહેર. ઇકબાલગઢમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. ભારે વરસાદના કારણે નાળીવાસ વિસ્તારમાં ઘરોમાં કેડસમાં પાણી ભરાયા. મકાનો પાણીમાં ગરકાવ થતા અનાજ, ઘરવખરીને નુકસાન.
મકાનો વરસાદી પાણીમાં ગરકાવ થતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા. છાતીસમાં પાણી વચ્ચે લોકોએ સુરક્ષિત સ્થળે સામાન ખસેડ્યો. મહિલાઓ બાળકોના ઘોડિયાને પાણીમાંથી બહાર કાઢતી નજરે પડી. જે હાથમાં મળ્યું તે લઈ રહીશો નીકળ્યા બહાર. ઉપરવાસમાં ભારે વરસાદ પગલે અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ. કલેડી નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા. લોકોની જીવાદોરી સમાન બનાસ નદીમાં પણ થઈ નવા નીરની આવક. અમીરગઢ અને ઇકબાલગઢમાં મોડી રાત્રે વરસ્યો મુશળધાર વરસાદ. ઝાંઝરવા, ઢોલિયા, આંબાપાણી, ગોળિયા ડેરમાં પણ ભારે વરસાદ. ઇકબાલગઢ એપીએમસીમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન. વેપારીઓ અને રહીશોના હાઈવે ઓથોરિટી પર આક્ષેપ. ઓડિશાના બાલાસોર અને મયુરભંજ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ. રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાયા. અચાનક પૂર આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા. એનડીઆરએફે બોટની મદદથી ફસાયેલા લોકોનું કર્યું રેસ્ક્યુ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં 2 દિવસથી વરસાદી માહોલના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું. ચોમાસામાં પ્રકૃતિ ખીલતા હિલ સ્ટેશન પર અદ્ભુત નજારો. વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણમાં પ્રવાસીઓએ નક્કી લેકમાં બોટિંગની મજા માણી. રાજસ્થાનના કોટામાં નદીઓમાં પૂરની સ્થિતિના કારણે અનેક રસ્તાઓ પ્રભાવિત. ચંબલપુર પર 2 ફૂટથી વધુ પાણી ભરાતા સવાઈ માધોપુર મથુરા રોડ બ્લોક થયો. પાર્વતી અને કાલીસિંધ નદી પણ 2 કાંઠે વહેતી થઈ. ઉત્તરાખંડના બદ્રીનાથમાં અલકનંદા નદીનું રૌદ્ર સ્વરૂપ. બ્રહ્મકપાલ, નારદકુંડ, નારદશિલા અને તપ્તકુંડ વિસ્તાર સુધી પહોંચ્યું પાણી. પહાડોમાં વરસાદની સાથે ગ્લેશિયર ઓગળતા નીચાણવાળા વિસ્તારમાં નદીમાં વધ્યું જળસ્તર. ઉત્તરાખંડના રૂડકીમાં વરસાદે ખોલી પાલિકા તંત્રની પોલ. લાખો રૂપિયાના ખર્ચે કરેલી પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. નાળાઓમાં સફાઈના અભાવે વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી. ઉત્તરાખંડના પહાડો પર વાતાવરણ બન્યું ખુશનુમા. ઉત્તરકાશી જિલ્લાના વાઇબ્રન્ટ વિલેજમાં પહોંચતા પર્યટકો હવામાન જોઈ થયા ખુશખુશાલ. નદી અને પહાડોના સુંદર નજારા સાથે જાણે વાદળો પણ જમીન પર આવ્યા હોય એવા દ્રશ્યો આવ્યા સામે. રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને મેશો નદી 2 કાંઠે. જગતના નાથના મામેરાના દર્શન. ત્રિવેદી પરિવારને મામેરું કરવાનો અવસર મળ્યો છે. નાથ આવશે નગરમાં. રથયાત્રાને લઈ હાલ તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન મોસાળમાં છે. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરું રાખવામાં આવ્યું છે. ત્યારે વાસણાવાસીઓ તથા પશ્ચિમ વિસ્તારમાં લોકો મામેરાના દર્શન કરી શકે તે માટે વાસણા વિસ્તારમાં મામેરાના દર્શન થશે. 23મી જૂનના રોજ સોમવારે વાસણામાં મામેરાના દર્શન થશે. સવારે 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી લોકોને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 27 જૂને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવાની છે. ત્યારે આજે સરસપુર રણછોડરાય મંદિરે ભક્તો અલૌકિક મામેરાના દર્શન કરી શકશે. આ વખતે યજમાન ત્રિવેદી પરિવાર દ્વારા મામેરું કરવામાં આવશે. મામેરામાં આભૂષણો, વાઘા, પાઘડીઓ તેમજ સોના ચાંદીના હાર સહિત શૃંગાર પણ અર્પણ કરાશે. મામેરાના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અમને લાવો મળ્યો છે જગન્નાથનું મામેરું કરવાનો. એટલે લાખેનું મામેરું છે આજે અમારું. અને અમારો હરખ આમ આજે સમાતો નથી એટલો અમારો હરખ છે. મામેરું અમે વાસણાથી વાતે ગાતે અમારા ઘર સુધી લઈ જઈશું. એમાં ડીજેથી માંડીને નાસિક ઢોલ, નાચવાવાળા, ગાવાવાળા લગભગ 2 થી 5 હજાર લોકો વાસણાનો લાભ લે છે એવી વ્યવસ્થા કરી. પોલીસે પણ કમર કસી લીધી છે. 27 જૂને નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુરક્ષાને લઈને પણ સઘન તૈયારીઓ હાથ ધરાઈ છે. પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ દ્વારા રૂટ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું. સુરક્ષા અંગેની તૈયારીઓને લઈને પોલીસ કમિશનરે માહિતી આપી. તેમણે કહ્યું કે પ્રથમ વખત AI ટેકનોલોજીના આધારે ભીડ પર નજર રખાશે. બેંગ્લોરમાં બનેલી ભગદડ જેવી ઘટના ન બને તે માટે AI ટેકનોલોજી મદદ કરશે. કુલ 20,000 પોલીસ કર્મચારીઓ રથયાત્રામાં જોડાશે. તો બીજી તરફ 25 જૂનના રોજ 2 વાર રિહર્સલ કરવામાં આવશે. અલગ અલગ કોમી એકલાસના કાર્યક્રમ કરી શાંતિ સ્થાપવા પ્રયાસ કરવામાં આવ્યા છે. અસામાજિક તત્વોને પણ પોલીસ હજી પકડવાની કામગીરી કરી રહી છે. આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ. તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી. જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે. ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા જંગલ સફારીમાં આજે 3 નવા મહેમાન આવ્યા છે. વન્યજીવોમાં અત્યંત બુદ્ધિમાન અને સામાજિક પ્રાણી ચિમ્પાન્જી સફારી પરિવારના મહત્વ સભ્ય બન્યા છે. આ ચિમ્પાન્જી પ્રાકૃતિક રીતે આફ્રિકાના રેન ફોરેસ્ટના જંગલોમાં વસવાટ કરે છે, જેથી જંગલ સફારી ખાતે ખાસ રેન ફોરેસ્ટવાળા વાતાવરણવાળા પિંજરા તૈયાર કરવામાં આવ્યા છે. ચિમ્પાન્જી સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ એન્ડ વાઇલ્ડ લાઇફમાંથી ભારત લાવવામાં આવ્યા છે, જેમાં 1 નર અને 2 માદા ચિમ્પાન્જીનો સમાવેશ થાય છે. તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને લાવવામાં આવ્યા છે. સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂલન સાથે અને એનિમલ કીપર સાથે સારા વર્તાવ માટે સૌપ્રથમ વિશેષ સુવિધા ધરાવતી જગ્યાએ રાખવામાં આવ્યા હતા.